ક્યારેક આપણને શંકા જાગે કે રક્ષાબંધનનું પર્વ જ્યારે થાય છે ત્યારે એક સૂતરનો ત્રાગડો કે કદાચ એક મોંઘા માયેલી કોઈ કલાત્મક રાખડી બાંધવામાં આવે છે, પણ એવી નાની એવી રાખડી કે નાના એવા સૂતરના ત્રાગડામાં એવી કઈ તાકાત છે કે જેના આધારે આપણે રક્ષાની અપેક્ષા કરીએ છીએ? તો તાકાત એ સૂતરના ત્રાગડામાં કે તાકાત એ કલાત્મક રાખડીમાં નથી. તાકાત એ રાખડી કે સૂતરના ત્રાગડાની સાથે સાથે વ્યક્ત કરવામાં આવતી ભાવના અને પ્રાર્થનાની સાથે જોડાયેલી છે. એ જે પ્રાર્થના, એ જે શ્રદ્ધા, એ ભાવના, એની જે તાકાત છે એને આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું. જીવ પ્રાણી માત્ર સૌ કોઈ રક્ષા ઈચ્છે છે, કારણ કે સૌને ભય છે. અને એક નાની કીડીને પણ ભય છે. એક કીડી પસાર થતી હોય નાની એક આંગળી પણ કરશો તો એ કીડી ભયભીત થઈને ભાગવા લાગશે. એક ઉડતું મચ્છર નજરે ચડે ને સેજ એની પાછળ હાથ લગાવશો તો એ મચ્છર પણ ભયભીત થઈને ખૂબ ગતિથી ક્યાંક ભાગશે. ત્યાંથી માંડીને અનેક એવા મહાકાય પ્રાણીઓને પણ ભય અને મહામાનવોને પણ ભય. એવી ક્યાંક વાતો સાંભળી છે કે મહાન વિજ્ઞાની ન્યૂટનને પાણીની બહુ બીક હતી. મહાન સંગીતકાર મોઝાર્ટને રણશિંગાનીને હોર્નની બહુ જ બીક હતી. જાણીતા તત્વચિંતક શોપનહોવરને અસ્ત્રાની બહુ બીક લાગતી હતી. અને જેનાથી ભલભલા ધ્રુજતા એવા ગ્રીક સમ્રાટ કે રોમન સમ્રાટ જુલિયસ સીઝર, એને મેઘ ગર્જનાની, વાદળોના ગડગડાટની બહુ બીક લાગતી. અને નેપોલિયન બોનાપાર્ટ, એમ કહેવાય છે કે આવો મહાશૂરવીર પણ બિલાડીથી બહુ ડરતો. તો ડર એ બહુ જ સામાન્ય બાબત છે. ભય એ બહુ સામાન્ય બાબત છે. રાવણને પણ ભય હતો, હિરણ્યાકશુપુને પણ ભય હતો. એ તો કેવા શક્તિશાળી મહામાનવો હતા. પણ ભય હર કોઈને પજાવે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી એક અદ્ભુત પંક્તિ લખી છે કે કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપવું આશીષજી. સૌ કોઈને ડર છે, ભય છે. મહાત્મા ગાંધીજી એટલે કહેતા કે માનવ જાતનો ભૂંડામાં ભૂંડો કોઈ શત્રુ હોય તો તે ભય છે, ડર છે. અને હા, હવે તો વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે આ ભય, ડર, ચિંતા, વ્યગ્રતા, આકુળતા, વ્યાકુળતા, આ બધું જ એ અનેક રોગોને નિમંત્રણ આપે છે. અને મૃત્યુ ન આવતું હોય તો પણ આવી જાય, એ પુરવાર થઈ ચૂક્યું છે. આ ભયને દૂર કરવા માટે સૌ કોઈ રક્ષા ઈચ્છે છે. કેટલા બધા પ્રકારના ભય આપણા પ્રાચીન મહાપુરુષોએ વર્ણવ્યા છે. પ્રાચીન જૈન સાહિત્યમાં 7 પ્રકારના ભય વર્ણવવામાં આવ્યા છે. આ 7 પ્રકારના ભયમાં લગભગ બધા જ પ્રકારના ભયનો સમાવેશ થઈ જાય છે. જેમ કે એક, કે મને આ ભવમાં, આ જીવન દરમિયાન, જીવન પર્યંત સાનુકૂળ સામગ્રી કે સાનુકૂળ સાધન, સગવડ એ બધું મળશે કે કેમ, એનો માણસને ડર રહ્યા કરતો હોય છે. બીજો ડર કે શરીરમાં રોગ થશે તો એની વેદના, એની પીડા, એના ત્રાસનો ભય રહ્યા કરે છે. ત્રીજો ડર કે જેને મારી સાથે સંબંધ છે અથવા જેનો મને આશ્રય છે, કે જેનો મને આધાર છે, એવા મારા સગાવાલાઓ, મારા સ્વજનો કે મારા શેઠ કે મને નોકરી આપનાર મારી સરકાર, એ કોઈ મારા ઉપર નારાજ તો નહીં થઈ જાય ને? એનું કોઈ પ્રતિકૂળ વર્તન તો મારા પ્રત્યે નહીં થઈ જાય ને? આ પણ એક ભય હોય છે. અને ચોથો ભય કે મારી ખાનગી બાબત બીજાને ખબર નહીં પડી જાય ને, જેના કારણે મારી કીર્તિ ઘટી જશે, મારી નામના ઘટી જશે, મારા પ્રત્યે લોકોને ભાવ ઓછો થઈ જશે. આનો પણ ભય હોય છે. પાંચમો ભય કે ક્યારેક મારા જીવનમાં કંઈક આકસ્મિક એવું નહીં બની જાય ને કે જેના કારણે
મારું બધું જીવન, મારી સમગ્ર વ્યવસ્થાઓ, મારો ધંધો, વેપાર, રોજગાર બધું અસ્તવ્યસ્ત થઈ જશે. છઠ્ઠો ભય, વૃદ્ધત્વ આવશે ત્યારે ભવિષ્યમાં મારું શું થશે? અને છેલ્લો ભય, મૃત્યુનો ભય. મૃત્યુ થશે ત્યારે એ વેળા હું કેવી રીતે સહન કરી શકીશ? અને મારા મૃત્યુ પછી મારી શી ગતિ થશે? તો આવા અનેક પ્રકારના ભય માનવી માત્રને સતાવે છે, કોઈ બાકાત નથી. અને આ બાળપણથી આપણે અનુભવ કરીએ છીએ. બહુ જ નાના હતા ત્યારે કંઈક ડર લાગતો અને ભયથી ગભરાઈ જતા ત્યારે રક્ષા મેળવવા માટે માના પાલવમાં છુપાવા દોડી જતા હતા. ક્યારેક પિતાનું છત્ર મેળવવા દોડી જતા હતા. માતાનો પાલવ કે પિતાની છાયા એ આપણે માટે એક મોટું રક્ષાસૂત્ર બની જતું. થોડા મોટા થયા એટલે મિત્ર મંડળ આપણી સાથે જરા બળિયા કળિયા મિત્રો હોય તો એને આપણને એક હૂંફ રહેતી કે મિત્રો મારી પાસે છે, મારા મિત્રો જોરદાર છે, મને કંઈ વાંધો નહીં આવે. થોડાક વધારે મોટા થયા એટલે પૈસાનું મહત્વ સમજાયું કે આપણી પાસે પૂરતા પૈસા છે, આપણને કોઈ ચિંતા નથી. ક્યારેક પૈસાને કારણે માણસને ભય ઓછો થયો. ક્યારેક સંબંધો કે મારે ફલાણી મોટી વ્યક્તિ સાથે સંબંધ છે કે ફલાણા મોટા અધિકારી સાથે સંબંધ છે, મને કોઈ ચિંતા નથી, એ મારા મોટા મોટા એવા સંબંધો છે. એના કારણે માણસને ક્યારેક રક્ષા મળ્યાનો અહેસાસ થાય છે. અને ક્યારેક એ બધા ઉપરાંત માણસ માદળિયા બંધાવે છે રક્ષા માટે, તાવીજ બંધાવે છે રક્ષા માટે, મંત્રાવેલો કાળો દોરો બંધાવે છે રક્ષા માટે, માનતાઓ માને છે રક્ષા માટે. રક્ષાઓ માટે માણસ બાળપણથી માંડીને વૃદ્ધ અવસ્થા સુધી કેટલા બધા પ્રયાસો કરી રહે છે. શ્રાવણી પૂનમનું આ પવિત્ર પર્વ, આપણી પરંપરા મુજબ વેપારીઓ જે વહાણવટા સાથે સંકળાયેલા હોય એ દરિયાદેવ પાસે જાય અને શ્રીફળ દ્વારા, પૂજાપા દ્વારા સાગર દેવતાની પૂજા કરે અને પછી વહાણો દરિયામાં મોકલે કે જેથી વહાણોની રક્ષા થાય. તો આવા અનેક પ્રકારના ઉપાયો આપણે આપણી રક્ષા માટે અજમાવીએ છીએ. અને આપણી રક્ષા કરનારા એવા ઘણા બધા લોકો આપણી આસપાસ સતત હોય છે. દાખલા તરીકે લશ્કર, પોલીસ. એક કલ્પના કરો કે પોલીસ કે લશ્કર જેવી કોઈ વ્યવસ્થા જ ન હોય તો આપણે રાત્રે ચેનથી સૂઈ ન શકત. આજે આપણે ચેનથી સૂઈ શકીએ છીએ કારણ કે એ લોકો જાગે છે, એક વ્યવસ્થા છે. ભારતની સરહદો પર આપણા જવાનો જાગે છે એટલે આપણે આરામથી સૂઈ શકીએ છીએ. આપણી રક્ષા કરે છે એ લોકો. એક બીજો વિચાર, દાખલા તરીકે આ પૃથ્વી પર ડોક્ટરો જ ના હોત તો? ડોક્ટરો, હોસ્પિટલો, નર્સિસ, દવાઓ આ પ્રશુદ્ધ ન હોય તો આપણે કેટલા ભયભીત હોત. એક સામાન્ય તાવ આવે, સામાન્ય માથું દુખે અને આપણે કેટલા બધા આતંકનો અનુભવ કરત. પણ એક ફેમિલી ડોક્ટર સાથે હોય, એક વિશ્વસનીય હોસ્પિટલ, વિશ્વસનીય ડોક્ટર સાથે હોય, કેટલી રાહત અનુભવીએ છીએ. આ બધા જ આપણી રક્ષાના કરનારા છે. અને એ અલગ અલગ સમયે અલગ અલગ દરેકની ભૂમિકા છે, દરેકનું મહત્વ છે. કેમ? કારણ કે આપણને એમની શક્તિમાં વિશ્વાસ છે. કારણ કે આપણને એમના વ્યક્તિત્વમાં એક શ્રદ્ધા છે કે આ મારી રક્ષા કરશે. હા, એક અલગ બાબત છે કે એ દરેક વ્યક્તિની શક્તિની પણ એક મર્યાદા છે, એ સ્વીકારવું જ પડે. પરંતુ જેને સર્વશક્તિમાન, સર્વસમર્થ પરમાત્મામાં આવી શ્રદ્ધા જાગી જાય છે એની રક્ષાની ખાતરી કંઈક જુદી હોય છે. એમાં જેને વિશ્વાસ આવ્યો એની રક્ષાનું કવચ મજબૂત બની જાય છે, એ નિર્ભય અને નિશંક થઈ જાય છે. અને એમાં જેને દ્રઢતા નથી એને કાયમ ડર રહેવાનો. હા, ભલે આજુબાજુ ગમે એટલા રક્ષા કરનારા માણસો હોય, પણ જેને પરમાત્મામાં વિશ્વાસ નથી
ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા નથી, એને ડર ક્યારે નહીં મટવાનો. સર્વ સમર્થ, સર્વ કરતા, સર્વ શક્તિમાન પરમાત્મામાં દ્રઢ શ્રદ્ધા છે, એનો દ્રઢ આશ્રય છે, એને ડર લાગતો નથી. એ નિર્ભય અને નિશંક થઈ જાય છે અને ભગવાન એની રક્ષા જરૂર કરે છે. એને વિશ્વાસ છે કે મારું જે થશે તે ભગવાન સારું કરશે. આ સર્વ સમર્થ પરમાત્મા અથવા તો એ સર્વસમર્થ પરમાત્માના અખંડ ધારક એવા ગુણાતીત સંત, એનું જ્યારે આપણે શરણું ગ્રહણ કરીએ છીએ ત્યારે અંદરથી એક જુદી શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ નથી હોતું ત્યારે કાયરતા, નિર્બળતા સહેજે આવી જાય છે. હિરણ્યકશિપુનું ઉદાહરણ પુરાણ કાળથી પ્રસિદ્ધ છે. કેવો મહાબળવાન હિરણ્યકશિપુ, પણ એને એના 5 વર્ષના દીકરા પ્રહલાદનો ડર લાગતો હતો. આવો એ હિરણ્યકશિપુ, જે હું અહીંયા નહીં મરું ત્યાં ન મરું એવું વરદાન ધરાવનારો હિરણ્યકશિપુ, એ 5 વર્ષના બાળકથી ડરતો હતો. અને પેલો 5 વર્ષનો બાળક પ્રહલાદ, એને એના પિતાએ કેટલા ભયંકર એના ઉપર અત્યાચારો કર્યા, એને મારી નાખવાના કેટલા પ્રયાસો કર્યા, પણ એને લેશ માત્ર ડર નહોતો. કારણ શું? ક્યાં હિરણ્યકશિપુની શક્તિ અને ક્યાંય 5 વર્ષના માસૂમ ફૂલ જેવા બાળકની શક્તિ. પણ એનું કારણ એ હિરણ્યકશિપુને પરમાત્માનો આશ્રય નહોતો કે પરમાત્માનો વિશ્વાસ નહોતો. 5 જ વર્ષના બાળક પ્રહલાદને પરમાત્માનો આશ્રય હતો, પરમાત્માનો દ્રઢ વિશ્વાસ હતો, દ્રઢ શ્રદ્ધા હતી. એની સર્વ પ્રકારે રક્ષા થઈ. આપણા પ્રાચીન ગ્રંથો, શાસ્ત્રો આવા અનેક ઉદાહરણો ટાંકે છે. ગજેન્દ્ર મોક્ષનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. દ્રૌપદીની લાજ રખાઈ, કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદીની લાજ રાખીને રક્ષા કરી. અદ્ભુત ઉદાહરણ છે. 11 અક્ષોહિણી કૌરવોની સેના સામે માત્ર 7 અક્ષોહિણી સેના ધરાવતા પાંડવો, એની રક્ષા થઈ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયથી. નરસિંહ મહેતાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. નરસિંહ મહેતાની ભક્તિ વિરુદ્ધ કેટલાક લોકોએ જૂનાગઢના તે સમયના શાસક રા માંડલિકને ફરિયાદ કરી અને રા માંડલિકે નરસિંહ મહેતાને પડકાર ફેંક્યો કે જો તારી શ્રદ્ધા સાચી હોય, તારી ભક્તિ સાચી હોય, તો ભગવાન દામોદર તારી રક્ષા કરીને બતાવે. તને 1 રાતની મુદત આપું છું. ભગવાન દામોદરના કંઠમાં મેં મોકલેલો જે હાર છે એ ભગવાન દામોદર સાક્ષાત તારા ગળામાં પહેરાવે અને સૂર્યોદય સુધીમાં તારા ગળામાં એ હાર આવી જાય તો હું માનું તારી ભક્તિ સાચી છે. નરસૈયો એ તો અનન્ય શ્રદ્ધા ધરાવનારો મહાન ભક્ત, જે ગમે દેવ જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્ય અર્થ કાંઈ નવસરે, શાને ઉરે ઉદ્વેગ ધરવો, જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે. કેવી શ્રદ્ધા હતી આ પંક્તિઓ પાછળ નરસિંહ મહેતાની. પહોંચી ગયા ભગવાન દામોદરની મૂર્તિ સમક્ષ. એ તો હાથમાં કરતા લઈને ભજનો ગાવા લાગ્યા. પેલો કેદારો રાગ એણે કોઈક જગ્યાએ ગીરવે મૂક્યો તો કેદારો રાગ આવ્યો અને ભગવાનની ભક્તિ, ભગવાનના પદો, ભગવાનની એ અદ્ભુત ભજન લીલામાં રસગુલ થઈ ગયા, મશગુલ થઈ ગયા. અને લોકો ટોળે મળ્યા શું થાય છે તે જોવા. ખુલ્લી તલવારો સાથે આસપાસ એને મારી નાખવા માટે લોકો ઊભા હતા. રામાંડલિકની સૂચના પ્રમાણે મોડી સાંજ થઈ, રાત પડી અને બ્રાહ્મ મુહૂર્ત થવા લાગ્યું, પણ ભગવાન દામોદરના કંઠમાંથી એ હાર નરસિંહ મહેતાના કંઠમાં આવ્યો નહીં. આજુબાજુ બીજા બધા લોકો હતા તો ભાગવા માંડ્યા કે આ ખુલ્લી તલવાર ક્યારેક અમને વાગી જશે, નરસિંહ મહેતાનું તો શિરચ્છેદ થશે, પણ અમને તકલીફ થઈ જશે. એટલે ભાગવા માંડ્યા ઊભા થઈને. બિચારા હરિજન બંધુઓ ત્યાં આ નરસિંહ ભગતની એક
એમના પરની ખૂબ જ હેત સરવાણી વહેતી હતી એટલે એ બધા બેઠા હતા. એ બધા પણ ગભરાઈ ગયા કે આ નરસિંહ ભગતનું શું થશે. પણ નરસિંહ મહેતા તો દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે. એ શ્રદ્ધા સાથે ભક્તિમાં લીન થઈ ગયા. એને ચિંતા નહોતી સવારના પોરમાં કદાચ ભગવાન દામોદરે મારી કસોટી કરવા માટે મારા ગળામાં હાર ન પહેરાવ્યો અને મારો શિરચ્છેદ થાય તોય નરસિંહ મહેતાને ચિંતા નહોતી. એ તો ભક્તિમાં મશગુલ હતા. નરસિંહ મહેતાની એ ભક્તિથી, એની એ શ્રદ્ધાથી, એની એ દ્રઢતાથી આખરે ભગવાને પોતાના ગળામાંથી હાર કાઢી અને નરસિંહ મહેતાને પહેરાવ્યો. શ્રદ્ધાની જીત થઈ, નરસિંહ મહેતાની રક્ષા થઈ. કેટલા આવા ઉદાહરણો છે. આ કોઈ દંતકથાઓ નથી, આ વાસ્તવિક ઘટનાઓ, ઇતિહાસમાં નોંધાયેલી ઘટનાઓ છે. મીરાબાઈનું ઝેર વાસ્તવિક ઘટના, ભગવાને રક્ષા કરી. દાદા ખાચરની ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી. સ્વામિનારાયણ ભગવાને આવા અસંખ્ય ભક્તોના એ ગાડા ચલાવ્યા, એમની રક્ષા કરી, એમની નાવડી પાર ઉતારી. એના અસંખ્ય ઉદાહરણો ઇતિહાસમાં નોંધાયેલા છે. દંતકથાની વાત નહીં, ઐતિહાસિક બાબતો છે. સ્વામિનારાયણ ભગવાને જેતલપુરના 5મા વચનામૃતમાં જે શબ્દો ઉચ્ચાર્યા છે એ અદ્ભુત ઉચ્ચાર્યા છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને અમે કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે, તેથી અથવા 7 દકાળી જેવું દુઃખ પડશે, તે થકી અમે તમારી રક્ષા કરશું. અને કોઈ ઉગરિયાનો આવરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ તમારી રક્ષા કરશો. આ સ્વામિનારાયણ ભગવાન કહે છે અને આગળ કહે છે, પણ ક્યારે તમે જો અમારા સત્સંગના ધર્મ નિયમ બહુ દ્રઢ કરીને પાળશો તો, અને આ સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો તમારે ને અમારે લેણા દેણા નથી. કેટલી અદ્ભુત વાત સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને આપી. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને રક્ષાની ખાતરી આપી છે. એમણે કહ્યું કે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા જ બેઠા છે. હા, વિશ્વાસ જોઈએ. કેવી રીતે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમ ભગવાન અખંડ આપણી રક્ષામાં છે. આ વિશ્વાસ જો હોય તો કામ થઈ જાય. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની એક વાતમાં એમ ઉચ્ચાર્યું છે કે ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને જે કરીએ છીએ તે ભગવાન જાણે છે, ને જેના ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે. ને આપણું તો ભગવાન બહુ માની લે છે, થોડું કર્યું હોય તે પણ ભગવાન બહુ માને છે. સ્વામિનારાયણ ભગવાનની કરેલી વાત ગુણાતીતાનંદ સ્વામી કરી કે જ્યારે આપતકાળ આવે ત્યારે તમે લીલા ખડને પણ દંડવત કરજો તો એમાં રહીને પણ હું તમારી સહાય કરીશ. ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર એમ પણ ઉચ્ચાર્યું હતું કે છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે છે, તેમ આપણે આપતકાળે ભગવાન તથા આ સાધુ એટલે કે ગુણાતીત સંતને બાજી પડવું એટલે તેઓ રક્ષા કરશે. આના અસંખ્ય ઉદાહરણો નોંધાયેલા છે. સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન હતા. મુશળધાર વરસાદ પડ્યો, ગામ આખું જળબંબાકાર થઈ ગયું. મધરાતે પેલા દેવા ભગતની ચીસ પડી અને સ્વામિનારાયણ ભગવાન દોડ્યા. એનું ખોરડું આખું પડી રહ્યું હતું. ભગવાને એનો આર્તનાદ સાંભળીને પોતાના ખભા પર મોભ લઈ લીધો અને એના પશુઓ અને દેવા ભગતના પરિવારની રક્ષા કરી. બોયરાના વાસુર ખાચરે નાજા જોગ્યાને કહ્યું હતું કે તારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો કાલે સવારે અહીંયા મને આવીને આ ભોયરા ગામમાં આવીને દર્શન દે. એ જો નહીં દર્શન દે તો તારા ઢીચણ ભાંગી નાખીશ. નાજા જોગ્યાને તો દ્રઢ શ્રદ્ધા હતી. એણે પ્રાર્થના કરી અને ભગવાન સ્વામિનારાયણ તો તે સમયે છેક વિસનગરમાં બિરાજમાન હતા. ત્યારે નહોતા મોબાઈલ ફોન,
નહોતા ટેક્સ્ટ મેસેજીસ, નહોતા વોટ્સએપ જેવા માધ્યમો, પણ પ્રાર્થનાનું માધ્યમ. ભગવાન સ્વામિનારાયણે નાજા જોગ્યાની પ્રાર્થના તત્કાળ સાંભળી વિસનગરથી તેજ ગતિએ, તેજ રફતારે ભોયરા પહોંચી ગયા. અશક્ય હતું પણ પહોંચી ગયા. અને વાસુર ખાચર કાન પકડી ગયા કે તારા ભગવાન સાચા છે. કેટલાની આવી રક્ષા સ્વામિનારાયણ ભગવાને કરી છે. એક વખત મોરબીના રાજકવિ ચારણ દેદલ ભક્તને આવી મુશ્કેલી આવી. કેટલાક લોકોએ ત્યાંના ઠાકોર સાહેબ રવાજી બાપુ એમને આ દેદલ ભગત વિરુદ્ધ ફરિયાદો કરી અને એમને કહ્યું કે આ સ્વામિનારાયણનો ભગત છે, એની તમે કંઠી તોડાવો. એટલે એમની વાતમાં વિશ્વાસ લાવીને ઠાકોર સાહેબે કહ્યું કે તારી કંઠી તોડી નાખ. પહેલાં કહ્યું કે જુઓ, હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, આપ જાણો છો, અને હું સત્સંગી થયો છું, એમાં મેં ખોટું શું કર્યું? એટલે ઠાકોર સાહેબે કહ્યું કે તું જો કંઠી તોડી નાખીશ તો 1 ગામ અને 10,000 કોરી તને રોકડી આપીશ. દેદલ ભક્તે કહ્યું કે મહારાજ સાહેબ, સ્વામિનારાયણ ભગવાને તો મારા જેવા એક પ્રામાણિક માણસની આપને ભેટ તરી છે, અને મારી કંઈ ભૂલ થતી તો આપ કહો, હું સુધારીશ, પણ આપ કંઠી તોડવાની વાત કરો છો, એ કેવી રીતે બને? અને બીજા બધા લોકોના કહેવાથી ઠાકોર સાહેબે એને કહ્યું 24 કલાકમાં મોરબીની હદ છોડીને ચાલ્યો જા. કવિનું કુટુંબ મોટું બહોળું, 24 કલાકમાં ક્યાં જવું? ઊંઘ ન આવી, પણ એમને સ્વામિનારાયણ ભગવાન પર વિશ્વાસ, પ્રાર્થના કરી, અને સ્વામિનારાયણ ભગવાને નજીકના જ માળિયાના ઠાકોર સાહેબને સ્વપ્નમાં દર્શન દીધા કે દેદલ ભગતને તમે આશ્રય આપો અને એને તમે ગાડા મોકલીને તમારા ગામમાં લઈ આવો. ભગવાનની આજ્ઞા થઈ એટલે માળિયાના ઠાકોર સાહેબે દેદલ ભક્તને લેવા ગાડા મોકલ્યા. આ બાજુ દેદલ ભક્ત તો પ્રાર્થના કરી રહ્યા હતા, મદદ કરો ને મહારાજ, હણે અસાજી મદદ કરો ને મહારાજ. અને ગાડા આવી પહોંચ્યા. દેદલ ભક્ત આશ્ચર્યચકિત થયા. અને એ જમાનામાં આ માળિયાના ઠાકોર સાહેબે, મોડજી બાપુ હતા, એમણે 500 રૂપિયા રોકડા આપ્યા, 5 કળશી અનાજ આપ્યું, ઘોડા, ગાય, પશુ વગેરે આપ્યું, અને વર્ષાસન બાંધી આપ્યું. રાજકવિ તરીકે સ્થાપ્યા. થોડા સમયમાં મોરબીના ઠાકોર સાહેબને સાચી વાત સમજાય એટલે એમણે પાછા આ દેદલ ભક્તને પોતાના રાજકવિ તરીકે પાછા બોલાવી લીધા. પણ આવા અસંખ્ય પ્રસંગો છે. ક્યારેક બોચાસનના કાશીદાસની સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી, ક્યારેક મેમકાના મૂળજી શેઠની રક્ષા કરી, ક્યારેક ભાદરાના વશરામભાઈની રક્ષા કરી, ક્યારેક અમદાવાદના ડોસા તાઈ મુસ્લિમ ભક્ત હતા એની રક્ષા કરી, ક્યારેક બંધિયાના ડોસા ભગત એની રક્ષા કરી, ક્યારેક અર્દેશર કોટવાલ પારસી હતા એની રક્ષા કરી, ક્યારેક ડડુસરના ગલુજી એની રક્ષા કરી. અસંખ્ય પ્રસંગો છે ઇતિહાસમાં. સ્વામિનારાયણ ભગવાને પોતામાં શ્રદ્ધા ધરાવનાર, આસ્થા રાખનાર, વિશ્વાસ રાખનાર ભક્તની ક્યારેય લાજ જવા ન દીધી. અને એ જ પરંપરાને સ્વામિનારાયણ ભગવાનના અનુગામી ગુણાતીત ગુરુઓએ આજ પર્યંત જાળવી રાખી છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ યાદ આવે છે. અસંખ્ય પ્રસંગો છે, પણ એક પ્રસંગ વિશેષ યાદ આવે છે. સોરઠની અંદર છત્રાસા ગામ, અને છત્રાસા ગામના દરબાર પ્રતાપસિંહજી બાપુ એક રાત્રે સૂતા હતા અને એમને સ્વપ્નમાં યમના દર્શન થયા, યમદૂતોના દર્શન થયા, અને યમદૂતો એમને મારવા દોડ્યા. એટલે એ યમદૂતોથી બચવા માટે પ્રતાપસિંહ બાપુ દોડ્યા, ભાગ્યા, અને ભાગતા પાછળ યમદૂતો દોડે, બાપુ આગળ દોડે. એમ કરતાં કરતાં જુનાગઢ શહેરમાં પ્રવેશી ગયા. અને જુનાગઢ શહેરમાં એક જગ્યાએ બાપુ રક્ષણ માટે આજીજી કરતા રહ્યા, પણ કોઈ રક્ષણ આપી શક્યું તેમ નહોતું. અને એવામાં એમણે એક મોટો દરવાજો જોયો. એ દરવાજાની અંદર પ્રતાપસિંહ બાપુ જતા રહ્યા, અને ત્યાં એક સરસ મજાની મોટી ધર્મશાળા હતી. એ ધર્મશાળામાં થાંભલી પાસે ગાદી તકિયા ઉપર એક સંત ફાટેલી ગોદડી ઓઢીને બેઠા હતા. અને જમ એ દરવાજામાં ન આવ્યા, એ દરવાજા પાસે રોકાઈ ગયા.
એ સંતના દર્શનથી પ્રતાપસિંહ બાપુને ખૂબ શાંતિ થઈ ગઈ અને આ જમના ત્રાસનો ભય મટી ગયો. થોડા સમયમાં સ્વપ્ન ખુલી ગયું. બાપુએ જોયું તો પોતે પથારીમાં જતા, ઘરે જતા. પ્રતાપસિંહ બાપુને એટલું થઈ ગયું કે જુનાગઢમાં એ મહાન મહાત્મા છે કે જેમણે યમના દૂતોથી મારી રક્ષા કરી, કોઈ ન કરી શક્યું. પણ આ મહાત્માના સાનિધ્યને કારણે યમ એ દરવાજામાં પ્રવેશી ન શક્યા. મારે શોધવું છે. જુનાગઢમાં મેળો હતો અને પ્રતાપસિંહ બાપુ જુનાગઢ પાછા આવ્યા અને ઠેર ઠેર ગલીએ ગલીએ શોધતા 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 અચાનક જ નાગરવાડામાં આવ્યા અને એણે ભવ્ય દરવાજો જોયો. આ જ દરવાજો મને સ્વપ્નમાં દેખાયો હતો. દરવાજામાં અંદર પ્રવેશ્યા. સ્વપ્નમાં દીઠી હતી એવી જ ધર્મશાળા જોઈ, એવી જ થાંભલી જોઈ અને એવી જ થાંભલીને અડીને બેઠેલા, ગોદડી ઓઢીને બેઠેલા ગુણાતીતાનંદ સ્વામીને જોયા. અને સ્વામીએ હસતા હસતા કહ્યું, આવો દરબાર, હવે જમ તમને નહીં અડે. અરે, આમને ક્યાંથી ખબર પડી? પ્રતાપસિંહને લાગ્યું પેલું સ્વપ્ન નહોતું, એ સત્ય ઘટના હતી. આ ગુણાતીતાનંદ સ્વામીએ મારી યમ થકી રક્ષા કરી. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ એમને કહ્યું, દરબાર, વર્તમાન ધરાવીને સત્સંગી થાઓ અને ભગવાનનો આશ્રય કરો તો કાળ, કર્મ અને માયા અને જમના ત્રાસથી તમારી કાયમ માટે રક્ષા થશે. અને પછી તો એ પ્રતાપસિંહ દરબાર ખરેખરા સત્સંગી થયા. યોગીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ બહુ લડાવીને કહેતા. એક વખત જુનાગઢના નવાબના નિમંત્રણથી ગુણાતીતાનંદ સ્વામી નવાબને ત્યાં પધરામણીએ પધારેલા અને બગીચામાંથી ગુણાતીતાનંદ સ્વામી પસાર થતા હતા. સાથે 50 સાધુઓ હતા. એવામાં એક વૃક્ષ ઉપર એક મોર ગળાના 3 કટકા કરીને ગેહૂકતો હતો. ટેહૂક ટેહૂક. એટલું મધુર એ ટેહૂકતો હતો કે સ્વામી ત્યાં સ્થિર થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીએ એ મોર તરફ નજર કરી અને મોર તરફ સ્વામીની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. સ્વામી ઘણા લાંબા સમય સુધી તેની તરફ જોતા રહ્યા. મોર ટેહૂકતો રહ્યો અને પછી સ્વામી મધુર સ્મિત કરતા ત્યાંથી આગળ ચાલ્યા. સ્વામી નીકળ્યા અને તે જ વખતે એક પારધી, એક શિકારી ત્યાં આવ્યો, શબ્દવેધી શિકારી. અને એણે એ મોર જોયો. એ મોર પર પોતાનું નિશાન સાધ્યું. એની પાસે બંદૂક હતી અને બંદૂકથી ભડાકો કર્યો. પણ મોરને કાંઈ થયું નહીં. મોર ઉડીને ભાગ્યો પણ નહીં. મોરને કાંઈ થયું નહીં. એને 2-4 ભડાકા કર્યા પણ મોરને વાગ્યું નહીં. ત્યારે ત્યાં બગીચાનો માળી હતો. એ બગીચાનો માળી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જાણતો હતો. એટલે માળીએ આ પારધીને કહ્યું કે તારો માર્યો આ મોર નહીં મરે. તું 100 ભડાકા કરીશ તો પણ મોર નહીં મરે. પારધીએ પૂછ્યું, કેમ? ત્યારે એ માળીએ કહ્યું, આ મોર ઉપર ગુણાતીતની દૃષ્ટિ પડી ગઈ છે અને હા, જેના ઉપર ગુણાતીતની દૃષ્ટિ પડે ને કોઈ મારી ન શકે, એની રક્ષા થાય છે. આવા ગુણાતીત સંત નિરંતર પોતાના આશ્રિતે આવેલા ભક્તોની રક્ષા કરે છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, એમના સંબંધમાં આવેલા અનેક લોકોના અનેક અનુભવો છે. હું થોડાક અનુભવો અહીંયા પ્રસ્તુત કરીશ. હોલેન્ડના વતની હન કોપ સત્સંગી નહોતા. એક ડચ યુરોપિયન વ્યક્તિ. એને આફ્રિકાની યાત્રા દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળવા મળ્યું અને અહીંયા ભારત આવ્યા અને ભારતમાં ગોંડલમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શનથી જ એમનામાં આકર્ષાયા. પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં એને કોઈ દિવ્યતા લાગી. એમણે કંઠી ધારણ કરી, સત્સંગી બન્યા. ત્યાર પછી તેઓ પાછા હોલેન્ડ જવા વિદાય લઈ રહ્યા હતા. એમની સાથે એમના ભાઈ પણ હતા અને પાછા વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેઓ વાયા કરાચી ગયા. કરાચી જ્યારે તેઓ ગયા ત્યારે કરાચીમાં એક દરિયા કિનારે હોટલમાં તેઓ ઉતર્યા હતા અને સામે દરિયો એટલે સ્નાન કરવાની ઈચ્છા થઈ. દરિયામાં તેઓ સ્નાન કરી રહ્યા હતા ત્યારે ત્યાં નાના નાના બાળકો રમતા હતા. એ બાળકો પેલી નાની નાની ટ્યુબ લઈને તરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
અને એમાં બાળકોના હાથમાંથી ટ્યુબ છૂટી ગઈ. એ સમયે દરિયામાં ઓટ શરૂ થઈને ટ્યુબ દૂર ને દૂર જતી રહી. બાળકોએ આ હનકોપને કહ્યું કે અમારી ટ્યુબ લાવી આપો. એટલે હનકોપે એ તરબયા, સમુદ્રમાં તરવાનો ઘણો અનુભવ, એટલે એ ટ્યુબને લેવા ચાલ્યા. પણ જેમ ટ્યુબને લેવા ચાલ્યા એમ ટ્યુબ દરિયામાં વધારે ને વધારે ઊંડે જતી ગઈ અને ઘણે ઊંડે નીકળી ગયા. ત્યારે અચાનક જ એની દ્રષ્ટિ પડી, બાજુમાં શાર્ક માછલી હતી. શાર્ક માછલી, એક વિશાળકાય શાર્ક માછલી, અને આ હનકોપની 4 આંખો એક થઈ. હનકોપને લાગ્યું હવે આ માછલી મારો કોળિયો કરી જશે. એણે એના કાકા પાસેથી સાંભળ્યું હતું કે શાર્ક માછલી નજીક આવે તો એને દૂર ધકેલવા માટે પાણી થપથપાવો. એણે પાણી થપથપાવવાનો પ્રયાસ કર્યો, પણ માછલી વધારે નજીક આવવા લાગી. એટલે હનકોપને લાગ્યું હવે બચવાનો કોઈ ઈલાજ નથી. એ સમયે એને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની આંખો યાદ આવી. મનોમન પ્રાર્થના કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટવાનું ચાલુ કર્યું અને કિનારા તરફ તરવા લાગ્યા, ભાગવા લાગ્યા. જેટલી શક્તિ હતી એમને માત્ર એક જ દેખાતું હતું, પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવિંદ, એમની આંખો અને સ્વામિનારાયણ મહામંત્રનું રટણ. હનકોપ આ પ્રસંગ ઘણી વખત જાહેરમાં વર્ણવે છે. અને એવી ગતિથી તેઓ ભાગ્યા અને માછલી પણ ખૂબ ગતિથી પાછળ, શાર્ક ખૂબ ગતિથી પાછળ, થોડાક ગજનું અંતર બાકી રહી ગયું અને હનકોપ કિનારે સહી સલામત પહોંચી ગયા. હનકોપ કહે છે, મને એવું લાગ્યું એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ અને આ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ હું આજે જીવું છું, એનું કારણ માત્ર ને માત્ર આ મારી આ દિવ્ય શક્તિથી રક્ષા થઈ તે છે. યુએઈના આપણા એવા એક હરિભક્ત અશોકભાઈ કોટેચાનું પણ આવું જ ઉદાહરણ છે. અશોકભાઈ કોટેચા કોઈ ધર્મમાં, કોઈ ધર્મગુરુમાં, કોઈ શાસ્ત્રમાં, કશામાં શ્રદ્ધા નહોતા ધરાવતા. પરંતુ એવું બન્યું કે ભૃગુ સંહિતાના એક પ્રકાંડ પંડિત નિષ્ણાતે એમને સામેથી કહ્યું કે તમારું મૃત્યુ 1997ના માર્ચ મહિનામાં અકસ્માતથી લખાયેલું છે. જરા એમને વિશ્વાસ તો ન બેઠો. એટલે એમણે બીજા નિષ્ણાતો પાસેથી જરા આ અંગે જાણ્યું અને બધા જ નિષ્ણાતો એમને એમ કહ્યું કે વાત સાચી છે, તમારા જીવનનો અંત નિશ્ચિત છે, આ રીતે જ છે. જરા ગભરાઈ ગયા, ભય વ્યાપી ગયો, ભયને કારણે શરીર સુકાવા લાગ્યું. એ અરસામાં એમના મામાના દીકરા નીતિનભાઈ એ દુબઈ આવ્યા અને એમણે જરા ચિંતાગ્રસ્ત આ અશોકભાઈને જોયા. એટલે એને કહ્યું કે ચિંતા શાની ચાલે છે? અશોકભાઈએ જરા વ્યગ્ર ચિત્તે રડતા રડતા ઘટના કહી કે આ માર્ચ મહિનામાં તો મારું મૃત્યુ નિશ્ચિત છે, આ નવેમ્બર મહિનો ચાલે છે અને મને બહુ જ એ ચિંતા છે કે મારા પરિવારનું, મારા બાળકોનું બધું શું થશે. નીતિનભાઈએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, ચાલ આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા જઈએ. ત્યારે અશોકભાઈએ કહ્યું ભાઈ મને એવી કોઈ શ્રદ્ધા, એવી આસ્થા નથી એવા કોઈ સંત મહાત્મામાં. નીતિનભાઈએ કહ્યું આશીર્વાદ તો લઈએ. એટલે નીતિનભાઈના કહેવાથી તેઓ ભારત આવ્યા. ભારતમાં સુરત ખાતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. પ્રમુખ સ્વામી મહારાજ આગળ રડતા હૃદયે બધી વાત કરી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને હાથમાં જળ આપી અને આશ્રય મંત્ર બોલાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે આજે ભગવાનનો આશ્રય કર્યો છે અને આ ગળામાં તમે ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી છે. એટલે ભગવાનનો તમે આશ્રય કર્યો એટલે ભગવાન તમારી કાળ કર્મ માયા થકી રક્ષા કરશે. તમે શ્રદ્ધા દ્રઢ રાખજો, તમારો વાળ પણ વાંકો નહીં થાય. અશોકભાઈને એમ લાગ્યું કે બરાબર છે, સ્વામીજી કહે છે, પણ આટલા બધા જ્યોતિષે કોઈ કંઈ ખોટું થોડું હોય. તેઓ પાછા દુબઈ આવ્યા અને માર્ચ મહિનો નજીક આવવા લાગ્યો. દિવસે દિવસે એમની ચિંતા, વ્યગ્રતા વધતી ગઈ. એવામાં ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં નીતિનભાઈનો એમના ઉપર ફોન આવ્યો કે ગુડ ન્યૂઝ. કે શાના ગુડ ન્યૂઝ? કે પ્રમુખ સ્વામી મહારાજ દુબઈ આવી રહ્યા છે. હા, પણ તેથી શું? કે તું ખાસ એમના સત્સંગમાં જજે. અશોકભાઈને લાગ્યું કે માર્ચ મહિનામાં મારું મૃત્યુ છે એ મારો આ કઝિન બ્રધર નીતિન ભૂલી ગયો લાગે છે.
એટલે એમણે નીતિનભાઈને કહ્યું, પણ મારું તો મૃત્યુ નિશ્ચિત છે, એની ચિંતા ના કર, પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ ઉપર આવવાના છે, એને ગાડી લઈને લેવા જજે સામેથી. એટલે એમના કહેવા મુજબ અશોકભાઈએ વિચાર્યું કે હું હયાત હઈશ તો જઈશ. પ્રમુખ સ્વામી મહારાજનું આગમન થયું. એરપોર્ટ ઉપર તેઓ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી, સ્વામીજી કંઈ સેવા, આપ મારી કારમાં બિરાજશો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી કારમાં અમારા હરિકૃષ્ણ મહારાજ બિરાજ છે, ભગવાન સ્વામિનારાયણનું ચલ સ્વરૂપ એ બિરાજ છે. અશોકભાઈની ગાડીમાં ઠાકોરજી લઈને સંત બિરાજ્યા. સ્વામીશ્રી ઉતારે પધાર્યા. અશોકભાઈએ સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામીજી કંઈ સેવા? સ્વામીશ્રીએ કહ્યું, તમારે આપણે સભા સ્થળે રોજ જઈએ ને ત્યારે તમારી ગાડીમાં ઠાકોરજીને લઈ જવાના અને ઠાકોરજીને પાછા આપણા ઉતારે લઈ આવવાના, આટલું તમે ખાસ કરજો સેવામાં. રોજ આ પ્રમાણે ચાલ્યું અને 10-15 દિવસનો પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાં કાર્યક્રમ હતો તે પૂર્ણ થયો. પ્રમુખ સ્વામી મહારાજ એમની યાત્રાએ આગળ જવા માટે એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યારે અશોકભાઈ પ્રમુખ સ્વામી મહારાજના પગ પકડી અને આંખમાં આંસુ સાથે ગદગદ કંઠે કર્યા હતા, બાપા પેલી તારીખ જતી રહી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું કે તમારી ગાડીમાં હરિકૃષ્ણ મહારાજને એટલે તો બેસાડતા હતા, તમારી રક્ષા થાય. અશોકભાઈએ ત્યારે કંઠી પહેરી લીધી, એ સત્સંગી બન્યા. અશોકભાઈને ખરી દ્રઢતા તો ત્યારે થઈ કે તે દિવસે અશોકભાઈના હાથમાં પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ આવ્યો. પાસપોર્ટની ગતિવિધિઓ જે કંઈ કરવાની હતી, ઇમિગ્રેશન વગેરે, એની સેવા અશોકભાઈ કરી રહ્યા હતા. એટલે એમના હાથમાં પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ આવ્યો. જ્યોતિષીઓએ અશોકભાઈને એમ કહ્યું હતું કે તમારી રક્ષા એક જ મહાપુરુષ કરી શકે એમ છે, જેમનું નામ N9 પરથી શરૂ થતું હોય. અશોકભાઈને ખબર નહોતી, પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ જોયો ત્યારે એ જે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી તરીકે ઓળખતા હતા, એમનું સાચું નામ નારાયણ સ્વરૂપદાસ એમણે પાસપોર્ટમાં વાંચ્યું અને અશોકભાઈ ધ્રુજી ઉઠ્યા. આ એન એટલે આ નારાયણ સ્વરૂપદાસ સ્વામી, મારી રક્ષા એમણે કરી. અને પછી અશોકભાઈ જાહેરમાં ઘણી વખત કહે છે, ઘણા લોકો પૂછે છે કે તમે કેમ પ્રમુખ સ્વામીના સત્સંગી થયા, તમે તો નાસ્તિક હતા, રેશનલ હતા, બુદ્ધિશાળી હતા, અને આવા સાધુ મહાત્મામાં તમે કેમ જોડાઈ ગયા? અશોકભાઈએ કહ્યું કે કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપું આશીષજી. મને કાળથી ઉગાર્યો છે, મારી રક્ષા કરી છે, મને કેમ શ્રદ્ધા ન થાય? આવા અસંખ્ય ઉદાહરણો છે. પણ ખરી રક્ષા આ નથી. ખરી રક્ષા આધ્યાત્મિક રક્ષા છે. આ બધા કરતાં મોટી રક્ષા જન્મ મરણના રોગ થકી છે. આ બધા કરતાં મોટી રક્ષા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી છે. સ્વભાવો અંતઃશત્રુઓ દોષો થકી રક્ષા મોટી છે. ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીત ગુરુઓએ આ અંતઃશત્રુઓ થકી, ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી, જન્મ મરણ થકી અનેકની રક્ષા કરી છે. એના પણ અસંખ્ય ઉદાહરણો છે. અને એનું એક સૌથી મોટું ઉદાહરણ તો એ છે, ભગવાન સ્વામિનારાયણથી લઈને આજે મહંત સ્વામી મહારાજ પર્યંત સૌ કોઈ અનેક ભક્તોને અંતકાળે તેડવા પધાર્યા હોય એના ઉદાહરણો છે. અને એવા ઉદાહરણો ઐતિહાસિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટેડ છે. આ બધું શું સૂચવે છે? આ એમ સૂચવે છે, આવા મહાન ગુરુ જન્મ અને મરણના રોગ થકી આપણી રક્ષા કરી આપણને અક્ષરધામમાં અમરત્વ આપે છે. પણ વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ, દ્રઢતા જોઈએ. એક ગુરુ વહાણમાં શિષ્ય સાથે જતા હતા અને બહુ જ તોફાન આવ્યું સમુદ્રમાં. એટલે શિષ્ય ગભરાઈ ગયો અને જરા આકુળ વ્યાકુળ થઈ ગયો. ગુરુજી ચિત્ત સ્થિરે બેઠા હતા. શિષ્યએ કહ્યું કે તમને કંઈ થતું નથી, તમને ડર નથી લાગતો આપણું વહાણ ડૂબી જશે તો? એટલામાં સામે કંઈ ચપ્પુ પડ્યું હતું. એ ચપ્પુ લઈને ગુરુએ શિષ્યના ગળા પર મૂક્યું અને કહ્યું કે હું તને મારી નાખીશ. પેલો શિષ્ય હસવા લાગ્યો. ગુરુએ કહ્યું, તને ડર નથી લાગતો? કે ના, મને ડર શાનો લાગે? કે કેમ? કે તમે તો મારા ગુરુ છો, તમે તો મારું સારું જ કરશો, તમે મારું ક્યારેય ભૂંડું ન કરો, તમે મારું ક્યારેય અહિત ન કરો, આ મને દ્રઢ વિશ્વાસ છે. ગુરુજીએ ચપ્પુ પાછું લઈ લીધું અને કહ્યું, તને જેવો વિશ્વાસ છે ને એવો મને પરમાત્મામાં વિશ્વાસ છે, મારા ઈષ્ટદેવમાં વિશ્વાસ છે. એ મારી રક્ષા કરશે, એ મારું ક્યારેય હિત ન કરે, મારું ક્યારેય ભૂંડું ન કરે, એ મને વિશ્વાસ છે.
મને પરમાત્મામાં દ્રઢ શ્રદ્ધા છે એટલે મને શાંતિ છે, એટલે મને નિર્ભયતા છે. તો આ એક નક્કર હકીકત છે, વિશ્વાસ. સ્વામિનારાયણ મહામંત્રનું રટણ પણ આપણને આવો વિશ્વાસ પ્રગટાવે છે. અસંખ્ય ભક્તોની રક્ષા સ્વામિનારાયણ નામના રટણથી પણ થઈ છે. એટલે આવા દ્રઢ વિશ્વાસથી આપણે ભગવાનનો આશ્રય કરીશું તો એ સાચું રક્ષાબંધન પર્વ છે. રક્ષાબંધન પર્વ એ કોઈ એક દિવસનું પર્વ નથી, એ કોઈ એક ઘટના નથી, એ જીવંત પર્યંતની બાબત છે. નિરંતર આઠે પોર આપણને અંતરમાં પરમાત્માના આશ્રયની દ્રઢતા રહે તો ચોક્કસ આપણે નિર્ભય અને નિશંક બનીશું અને પરમાત્માની રક્ષાનો નિરંતર અનુભવ કરીશું. આજના રક્ષાબંધનના પર્વે ભગવાન સ્વામિનારાયણ, સર્વે અવતારો, સર્વે ગુરુઓ અને સર્વે મહાપુરુષોના ચરણે પ્રાર્થના કરીએ કે નિરંતર આપણા સૌની રક્ષા થાય. ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી, અંતઃ શત્રુ થકી, જન્મ મરણ થકી.